ભણેલા ગણેલા લોકો દ્વારા વીજ પોલ પર બેનર પ્રચાર કરી રહ્યા હોવા સાથે અક્કલનું પ્રદર્શન કરી રહ્યા છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં જ ઉદ્યોગ માંધાતાનું બેનર પ્રચાર, વીજ થાંભલા અને અન્ય સરકારી પ્રોપર્ટીનો ઉપયોગ થઈ રહ્યો છે. અક્કલનું પ્રદર્શન કરતા આ પ્રચારમાં કોઈ હોનારત સર્જાય તો જવાબદાર કોણ? અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી હાલ પ્રચાર પ્રસાર જોરશોરમાં ચાલી રહ્યો છે. આ વચ્ચે કોર્પોરેટ ચૂંટણીમાં કોર્પોરેટ પ્રચાર રૂપે બેનર યુદ્ધ છેડાયું છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં બંને પેનલ ડીજીવીસીએલ અને નોટિફાઈડ સ્ટ્રીટ લાઇટના થાંભલા પર બેનરો લગાવ્યા છે. આ વચ્ચે વરસાદી વાતાવરણમાં જો વીજ ફોલ્ટ કે કરંટ ઉતારે અને કોઈને અડી જાય તો જવાબદાર કોણ? બીજો પ્રશ્ન કે ચૂંટણી પ્રચારમાં સરકારી મિલકતનો ઉપયોગ કરવો યોગ્ય છે? ઉચ્ચ અભ્યાસ કરેલ કોર્પોરેટ માંધાતા જ જો આવું આચરણ કરે તો પછી અન્ય વર્ગ કેવી રીતે સમજી શકે તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. હાલ તો ઠેર ઠેર વીજળી થાંભલા જોડે બાંધવામાં આવેલ આ બેનરો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ખરેખર વીજ થાંભલા પર લગાવેલ આ બેનર ખોટું કહેવાય એ વાત ચોક્કસ છે.